ઓકે, તો આજનો ટોપિક લઈશું આપણે ટેન્શન મેમ્બર. અને જેવું બોલ્ટેડ કનેક્શનમાં આપણે શીખ્યા હતા એ જ બધા ફંડા અહીંયા પણ કામ લાગશે, તો ધ્યાનથી જોતા જઈશું. ચેપ્ટર છે ટેન્શન મેમ્બર. તમને કદાચ યાદ હોય તો આપણે આરસીસીમાં સિંગલી આરસી બીમ, ડબલી આરસી બીમ એવા ચેપ્ટર હતા. ઓકે, સિંગલી આરસી બીમમાં એનાલિસિસ અને ડિઝાઇન એવું પણ કંઈક હતું, બરાબર. આમાં પણ કંઈક એવું જ રહેશે, ટેન્શન મેમ્બરનું એનાલિસિસ, ટેન્શન મેમ્બરની ડિઝાઇન. તો અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ ટેન્શન મેમ્બરના એનાલિસિસ એના સ્ટેપ્સ લઈશું. તો હું અહીંયા પહેલું તો લખી જ દઈશ એનાલિસિસ, રાઈટ, અને એના સ્ટેપ્સ. ઓકે, તો જનરલી સ્ટેપ્સ જોવા જઈશું તો ફર્સ્ટ તો લખીશું પ્રોપર્ટી. જેવું આપણે બોલ્ટેડ કનેક્શનમાં કર્યું હતું, તમને કદાચ યાદ હશે જ. બોલ્ટેડ કનેક્શનમાં આપણે પ્રોપર્ટીમાં કયું લેતા હતા? તો ગેજ ડિસ્ટન્સ હતું, પીચ ડિસ્ટન્સ હતું, રાઈટ. ડાયામીટર ઓફ બોલ્ટ હોય તો ડાયામીટર ઓફ હોલ કેટલો છે, રાઈટ. એવી જ રીતના બધી પ્રોપર્ટી આપણે જે લેતા હતા, એ એન્ડ બી ની વેલ્યુ કેટલી છે, થિકનેસ ટી કેટલું છે, સેમ એવું જ બધું એ આ ફર્સ્ટ સ્ટેપમાં આવશે, એન્ડ ધેટ ઇઝ પ્રોપર્ટી. સેકન્ડ સ્ટેપ જે છે તેનું નામ છે સ્ટ્રેન્થ governed by yielding of gross section. થર્ડ સ્ટેપનું નામ strength governed by rupture of critical section. ફોર્થ સ્ટેપનું નામ strength governed by block shear. Fifth, find design tensile strength. Sixth, efficiency of the member. રાઈટ, તો આટલા કંઈક 6 સ્ટેપ છે અને 6 સ્ટેપ યાદ રાખવાના છે. પણ નેન્સી, યસ સર. નેન્સી, આ 6 સ્ટેપ યાદ રહેશે? હો સર. બોલવાના છે જોયા વગર. બોલ, યાદ રહેશે હવે? થોડી વાર રહીને રહેશે સર, એટલે યાદ થોડી વાર કરવા પડે રહીને પહેલા. રહેશે. ઠીક છે. માનસી, હા સર. માનસી, આ પ્રોપર્ટી વાળું પહેલું સ્ટેપ જોયા વગર હું કહું કે આ નામ બોલવાનું, બોલ, આ યાદ રહેશે? હા. ઓકે, આ સેકન્ડ સ્ટેપ છે ને, તને હું આવું કહું કે આ બધા નામ છે બોલવાના, યાદ રહે, એટલે તરત જ તને શું થાય કે આટલું બધું મારે યાદ રાખવાનું? હા. કેમ યાદ રાખવાનું કે કેમ નહીં યાદ રાખવાનું? તમે તો રાજા હતા કુંવારી. રાજાની કુંવરી, એટલે તમારે નહીં યાદ રાખવાનું. તો રાજાની. તું માનસી આટલું યાદ રહેશે, TDG. હા સર. ઓકે, ટીડીજી. એવી જ રીતના આમાં TDN યાદ રહેશે. હા. ટીડીએન. TDN આ થર્ડ સ્ટેપ છે, બરોબર. એવી જ રીતના ફોર્થ સ્ટેપમાં TDB યાદ રહેશે. હા. ઓકે, ફિફ્થ સ્ટેપમાં TD યાદ રહેશે. હા.
અને 6th સ્ટેપમાં એફિશિયન્સીનો સિમ્બોલ ઈટા, જે આપણે બોલ્ટેડ કનેક્શનમાં પણ કરતા હતા, યાદ હોય તો, રાઈટ? તો હવે તમારે યાદ કેટલું રાખવાનું છે તે જુઓ. ખાલી પહેલું તો આ પ્રોપર્ટી આવી જશે. આફ્ટર ધેટ ટીડીજી, ટીડીએન, ટીડીબી, ટીડી અને એફિશિયન્સી ઈટા. બોલો, આટલું યાદ રહે? ઓકે. જો આટલું બધું યાદ રાખવું પડે એટલે સૃષ્ટિને તો પાછું તકલીફ કે સર અમારે આટલું બધું પાછું યાદ રાખવાનું. ના, કેમ ના યાદ રાખીએ? અમે તો સૃષ્ટિ કેવા રાજાના કુંવરી. તો સૃષ્ટિ તારા માટે IS 800 2007 પેજ નંબર 32-33 આટલું તો યાદ રાખીશ ને સૃષ્ટિ? હા સર. ઓકે, તો એટલું તો યાદ રહેશે કે ટેન્શન મેમ્બર એનાલિસિસના સ્ટેપ પેજ નંબર 32-33. બસ પ્રોપર્ટી પહેલું સ્ટેપ અને પછી પેજ નંબર 32-33 આની ઉપરથી મને બધું મળશે. હા, બીજું મારે જોવા જેવું શું છે તો કે એફિશિયન્સી ઈટાની ફોર્મ્યુલા, પણ એ તો હમણાં હું ડિટેલમાં જોતો જઈશ. ખાલી સિક્વન્સ યાદ રાખવાની છે. ફર્સ્ટ પ્રોપર્ટી, સેકન્ડ, થર્ડ, ફોર્થ, આ ત્રણ વસ્તુ મને ક્યાંથી મળશે? આ ત્રણ વસ્તુ મને મળશે પેજ નંબર 32-33 ઉપરથી, રાઈટ? આ ત્રણેયમાંથી કોઈ વેલ્યુ જે ઓછી હોય અથવા કોઈક વધારે છે, એમાંથી એવું જ કંઈક છે જેનાથી મને આ ટીડી મળી જશે, બરાબર? અને આ લાસ્ટ સ્ટેપ છે એફિશિયન્સી ઓફ ધ મેમ્બર ઈટા. ઓકે, તો આ તો મને સીધા અહીંયાથી જ મળશે. ટીડી એ આ ત્રણના કોરિલેશન પરથી મળશે મને, અને ઈટા એ આ 4 પરથી મને મળી જશે. અને આ ત્રણમાં કઈ વસ્તુ યુઝ થશે તો એ આ પ્રોપર્ટીમાંથી મળશે. બોલો, આટલું સ્કેલેટન જેવું યાદ રહેશે? થોડુંક માળખું આનું સ્ટ્રક્ચર યાદ રહેશે માનવ? ઓકે, તો અભી આપણને કહેશે. અભી પહેલું કયું હતું બોલતો? પ્રોપર્ટીઝ. બીજું ત્યાં લખ્યું નહીં ને? અરે ના સર. હા, બીજું ટી જોવું પડે સર. તે પેજ નંબર બોલ દે ફટ દે. હું પેજ નંબર કયું હતું? જોવું પડે સર. પેજ નંબર 32-33. ડન? ઓકે, ચાલ ફરીથી માનસી કહેશે બધું આપણને. માનસી હા સર. પહેલું, ફર્સ્ટ પ્રોપર્ટી, પછી પછી ટીડીજી, હા, ટીડીએન, રાઈટ, પછી ટીડીબી ડન, એ IS 800 2007 પરફેક્ટ છે, પેજ નંબર પરફેક્ટ છે, 32-33. હા, પરફેક્ટ. પછી ટીડી અને ઈટા. ઈટા બરોબર છે. તો આપણે 1 મિનિટ ખાલી IS 800 હું ઓપન કરી લઉં. રાઈટ, તો IS 800 અને જેવું આપણને માનસીએ શીખવાડ્યું છે કે સર પેજ નંબર 32-33 પર જતા રહો, તો પેજ નંબર 32 અને 33 પર તમે જોઈ લો એકવાર કે આપેલું છે કે પછી માનસી ખાલી ગપ્પા મારે છે. ઓકે, તો પેજ નંબર 32 આવ્યું. પેજ નંબર 32. ઓકે, પેજ નંબર 32 ઉપર માનસી આપણને એવું કીધેલું હતું કે ટીડીજી ત્યાં છે સર. તો જો લખ્યું છે, હેડિંગ પણ લખ્યું છે, ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ yielding ઓફ ગ્રોસ સેક્શન. એટલે મારે તો આટલું યાદ જ નહીં રાખવાનું ને. જો અહીં રહ્યો સેકન્ડ સ્ટેપ, સ્ટ્રેન્થ ગવર્ન્ડ બાય yielding ઓફ ગ્રોસ સેક્શન TDG. એ જ TDG મને અહીં મળી ગયું, રાઈટ? એટલે પેજ નંબર 32 એની ઉપરથી મને કોણ મળશે? TDG. એટલે એની ઉપરનું જે હેડિંગ છે એ પણ હું અહીંયાથી લખી દઈશ. ફોર્મ્યુલા તો લખીશ જ લખીશ, હેડિંગ પણ અહીંયાથી લખી દઈશ. ઓકે સર, ટીડીજી તો થઈ ગયું. હવે ટીડીએન, તો ટીડીએન માટે જો પ્લેટ હોય તો આ ફોર્મ્યુલા છે. 2 પ્લેટ હોય અને એને કનેક્ટ કરવાનું હોય તો આ ફોર્મ્યુલા છે. પણ જનરલી 99% કેસીસમાં
પ્લેટની સાથે એંગલ આપે છે. તો એંગલ એટલે પેજ નંબર 33 પર જાઓ અને મને આ સિંગલ એંગલ માટે છે, સમજો. પણ ફરીથી આનું હેડિંગ મને ક્યાં આપેલું છે? પેજ નંબર 32 ઉપર જુઓ, ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન છે અને આમાં આપણે એ જ લખ્યું છે સ્ટ્રેન્થ ગવર્ન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન TDN. ઓકે, તો રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન TDN એ TDN મને મળે છે પેજ નંબર 33 ઉપરથી. એંગલ હોય તો જુઓ TDN ની આ ફોર્મ્યુલા અને એનું હેડિંગ પણ ઉપર આપેલું છે. એટલે મારે તો ખાલી પેજ નંબર 32 ને 33 યાદ રાખવું તો બી ચાલશે. નેક્સ્ટ હતું કે સ્ટ્રેન્થ ગવર્ન બાય બ્લોક શિયર TDB. તો એ પણ અહીંયા આપેલું છે, જુઓ પેજ નંબર 33 પર જ છે, સ્ટ્રેન્થ ડ્યુ ટુ બ્લોક શિયર. અને એ TDB મને અહીંયા આપેલી છે, બે ફોર્મ્યુલા છે. હા, અહીંયા કંઈક લખ્યું છે, ધ બ્લોક શિયર સ્ટ્રેન્થ TDB ઓફ કનેક્શન શેલ બી ટેકન એઝ ધ સ્મોલર. એટલે આ TDB 1 થયો, આ TDB 2 થયો, બેમાંથી જે ઓછું આવશે એને હું એઝ અ TDB કન્સિડર કરીશ, રાઈટ. તો આ TDB મળ્યો. એનો મતલબ TDG, TDN, TDB આ ત્રણેય મને પેજ નંબર 32 33 પરથી મળે છે. ઓકે, ડન. હવે TD, તો TD એટલે શું થશે? તો કે TDG, TDN અને TDB આ ત્રણેયમાંથી જેની પણ વેલ્યુ ઓછી હશે એ મારા માટે કોણ થઈ જશે? TD. એટલે આમાં તો કોઈ વેદ ભણવાના જ નથી. TD ઇઝ ઇક્વલ ટુ શું લખાય? અહીંયા મારે લખવું હોય ને તો પણ લખાય. આ સ્ટેપ અહીંયા જ પૂરા થઈ જશે. જોજો, અહીંયા હું લખી દઉં છું કે TD ઇઝ ઇક્વલ ટુ smaller value of TDG, TDN and TDB. ત્રણેયમાંથી જે ઓછી વેલ્યુ એ TD. તો સર એફિશિયન્સીનું કહી દો એટલે મારે પતી ગયા સ્ટેપ. એફિશિયન્સી ઈટાની ફોર્મ્યુલા છે TD upon TDG. TDG એ તો અહીંયા મળેલો જ હતો. TD એ ત્રણમાંથી જે ઓછું આવ્યું તે, એટલે મને કોણ મળ્યું? એફિશિયન્સી ઈટા. જે આવ્યું ઇન્ટુ એને પર્સન્ટેજ, કેમ કે આ એફિશિયન્સી છે એટલે પર્સન્ટેજમાં કન્સિડર થાય, એટલે મલ્ટીપ્લાય બાય 100. એટલે મને આનો જે આન્સર મળશે એ સમથિંગ પર્સન્ટેજ મળે. બોલો, આ સ્ટેપ આવડે કે ના આવડે? અભી? હા સર. ઓકે, પહેલું શું કરવાનું? પ્રોપર્ટી. એના પછી પેજ નંબર 32 33 પર જઈને TDG, TDN, TDB ફાઇન્ડ કરવાના. આ ત્રણમાંથી જે ઓછું હોય એ TD મળ્યો અને TD upon TDG into 100 કરવું એટલે એફિશિયન્સી ઈટા મળે. ડન. તો હવે આપણે એક એક સ્ટેપ લેતા જઈશું અને કેવી રીતના અંદર જવાનું છે તે પણ જોઈશું. આ તો આપણું ખાલી સ્કેલેટન હતું. ઓકે, એટલે હવે ડિટેલમાં જતા જઈશું. તો ફર્સ્ટ સ્ટેપ લખ્યો છે પ્રોપર્ટી. એ પ્રોપર્ટીમાં કઈ કઈ આઈટમ જોઈશે આપણે તે લખી લઈશું અહીંયા. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ પ્રોપર્ટી. અને પ્રોપર્ટીમાં તમને સપોઝ કોઈક ડાયામીટર બોલ્ટનો આપ્યો હોય તો એ D ઇઝ ઇક્વલ ટુ તો ગીવન હશે. તો એની ઉપરથી મને શું મળી જશે? આઈધર DH ઓર D0. આ સમથિંગ મળશે, બરાબર. સેમ વે ગેજ ડિસ્ટન્સ G ઇઝ ઇક્વલ ટુ 60% ઓફ કનેક્ટેડ લેગ લેન્થ. ના ફાવે તો હું આ ફરીથી બતાડીશ, એક્ઝામ્પલ આવશે એટલે આવડશે. એમાં કંઈ બહુ છે નહીં વધારે પડતું. ઓકે, નેક્સ્ટ મારે જોઈએ છે એજ ડિસ્ટન્સ E. એજ ડિસ્ટન્સ E ઇઝ ઇક્વલ ટુ 1.7 ઇન્ટુ DH. બીજું જોઈએ છે પીચ ડિસ્ટન્સ P. પીચ ડિસ્ટન્સ P ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ D. આ થઈ જશે સમથિંગ 2.5 ઇન્ટુ D સમથિંગ થઈ જશે, રાઈટ. આટલું કરું તો પ્રોપર્ટી વાળું સ્ટેપ તો મારું ઓવર થઈ જશે. બોલો, આટલા આવડશે સ્ટેપ? જાનકી?
हाँ सर। જો હા બોલી છે તો હું પૂછીશ ને. પૂછું હવે એટલે 2-3 વાર તો જોવા પડશે. જોઈ લે ને બાર કેટલી જો ડાયામીટર ઓફ બોલ્ટ હોય તો એની પરથી હોલનો ડાયામીટર મળે, પછી એજ ડિસ્ટન્સ ને પીચ ડિસ્ટન્સ તો આપણે બોલ્ટમાં કરતા હતા જ, અને હાથે આવ્યું છે ગેજ ડિસ્ટન્સ જી. આવું પણ આપણે કરેલું હતું, ના યાદ હોય તો ફરી એકવાર 60% ઓફ કનેક્ટેડ લેગ લેન્થ. હવે બોલ, હવે આવડશે? હા સર. બોલ તો. हेलो, नहीं जी बोले. ठीक છે ચાલો. નેન્સી, યસ સર. અમારા આ હારી જ નેન્સી ફટ દઈને બોલી જાય. નેન્સી બોલ ચાલ. સર એટલે પેલું પ્રોપર્ટી ના એ ખાલી બોલવાના છે. પ્રોપર્ટી, હા ખાલી પ્રોપર્ટી. કઈ કઈ પ્રોપર્ટી આપણે ફાઇન્ડ કરવી પડશે? ડાયામીટર પહેલા તો પરફેક્ટ. હોલ નું છે, પછી હા. હોલ નો ડાયામીટર, બરોબર છે. ડીએચ, બરોબર. પછી ગેજ ડિસ્ટન્સ, પીચ ડિસ્ટન્સની ફોર્મ્યુલા. પીચ ડિસ્ટન્સ, હા બોલ દે ને બંનેની ફોર્મ્યુલા. પીચ ડિસ્ટન્સ ની ફોર્મ્યુલા 2.5 ઇન્ટુ ડી, હા અને અને એજ ડિસ્ટન્સ ની ફોર્મ્યુલા 1.7 ઇન્ટુ ડાયામીટર ઓફ હોલ, એટલે હોલ નો બરોબર ડાયામીટર. બરોબર. હવે શું રહ્યું બાકી? ગેજ ડિસ્ટન્સ 60% ઓફ કનેક્ટેડ લેગ લેન્થ. ડન, પરફેક્ટ છે ચાલો. એટલે આ ફર્સ્ટ સ્ટેપ તો ક્લિયર થઈ ગયું છે બધાનું. જેનું ના થયું એનું આવતા વખતે હું પૂછીશ એટલે ક્લિયર થઈ જ જશે, વિશ્વાસ છે. એટલે જેનું ક્લિયર ના થાય એટલી વાર વાંચજો ઘરે, બરોબર છે. આ મેં અહીંયા એની સ્ક્રીનશોટ મૂકી દીધો છે. હવે આપણે જઈશું સેકન્ડ સ્ટેપ. તો આ તો ફર્સ્ટ, એને હું અહીંયાથી હવે રિમૂવ કરીશ. અને જેને જેકપોટ લાગશે ને એને આજે છેલ્લે બધું પૂછીશ. હા કે સૃષ્ટિ? સર. હા, જેકપોટ જોઈએ કોને લાગે છે. ઓકે, સેકન્ડ સ્ટેપ છે ટીડીજી. સર ટીડીજી છે ને એટલે અમે તો શું કરીશું સર, પેજ નંબર 32 પર જતા રહીશું. ઓકે ડન. તો પેજ નંબર 32 પર જઈશું એટલે હું અહીંયાથી આ લખી દઈશ કે સ્ટ્રેન્થ ડ્યુ ટુ yielding ઓફ ગ્રોસ સેક્શન. લો લખી દઉં છું, સ્ટ્રેન્થ due to yielding of cross section. ઓકે સર, આ છે ને પેજ નંબર 32 ઉપર લખી જ રાખ્યું છે આપણે, અહીંયા જ લખી દીધું છે એટલે લખવાની દર વખત જરૂર જ નહીં. ઓકે, તો સ્ટ્રેન્થ ડ્યુ ટુ yielding ઓફ ગ્રોસ સેક્શન અને ફોર્મ્યુલા છે TDG ઇઝ ઇક્વલ ટુ AGFY અપોન ગામા n0. તો TDG ઇઝ ઇક્વલ ટુ AG ઇન્ટુ FY અપોન ગામા n0. ઓકે, AGFY ઇન્ટુ ગામા n0. હવે સમજો કે સપોઝ તમને ગ્રોસ એરિયા પૂછ્યો છે, તો ગ્રોસ એરિયા એટલે મને ક્યાંથી મળશે? તો તમારી પાસે જે પણ સ્ટીલ ટેબલ હોય અથવા હેન્ડબુક મેં તમને ગ્રુપમાં શેર કરેલી હતી, કદાચ ખ્યાલ હોય તો, હેન્ડબુક. આ બેનો તમે યુઝ કરો તો તમને આની ઉપરથી એજી મળી જશે, સમથિંગ mm². જે પણ એંગલ સેક્શન હોય, સમજો સપોઝ 100/75/8 કે 100/60/10 જે પણ હોય, આ છે સપોઝ 100/70/6 8 mm, રાઈટ? તો આનો તમને એંગલ સેક્શન તમે ફાઇન્ડ કરો, એ પણ હું તમને બતાડી દઉં છું એજી કેવી રીતના ફાઇન્ડ કરવાનો.
ઓકે, સપોઝ હમણાં જ વાત કરી કે 100/70/8 mm હોય, એંગલ સેક્શન આપ્યો છે, તો આનો ગ્રોસ એરિયા કેવી રીતના ફાઇન્ડ થશે? તો એંગલ સેક્શન છે એટલે અહીંયા હું જોઈશ તો આ સી શેપ પડેલો છે, રાઈટ? સી શેપ એટલે ચેનલ સેક્શન થયું. હજુ હું આગળ જઈશ, મારે એંગલ સેક્શન એ ઇક્વલ હોય અને અનઇક્વલ પણ હોય. જો અહીંયા એલ શેપ પડ્યો છે એટલે અહીંયા લખ્યું છે કે ઇક્વલ એંગલ્સ, પણ 100/75 એટલે તો અનઇક્વલ થયો, તો હું અનઇક્વલ એંગલમાં જઈશ. આ પણ હજુ ઇક્વલ એંગલ છે એટલે હજુ અનઇક્વલ એંગલમાં જઈશું આપણે. ઇક્વલ એંગલ્સ છે એટલે હજુ આગળ જઈશું, રાઈટ? તો અહીંયા આવ્યું છે અનઇક્વલ એંગલ્સ. અનઇક્વલ એંગલ 100/75 એટલે હું અહીંયા ચેક કરીશ, 100 × 75 આવું કંઈક લખેલું હશે તે જોઈશું. 100/75. ઓકે, તો 100/75 અને 8 એટલે આ સેકન્ડ રો આવશે, રાઈટ? આનો એરિયા કેટલો? તો અહીંયા સેક્શનલ એરિયા આવું, સેકન્ડ, થર્ડ, 1 2 3 4 ફોર્થ કોલમનું હેડિંગ છે સેક્શનલ એરિયા. તો આનો એરિયા કેટલો છે? 13.36. યુનિટ કયો છે? cm². ઓકે, mm² કરું તો મલ્ટીપ્લાય બાય 10⁻² થઈ જશે, એટલે આનો એરિયા કેટલો થઈ જશે? 1336 mm². ઓકે, તો સેક્શનલ એરિયા હું આનો આ રીતે ફાઇન્ડ કરી શકીશ. ફરીથી એકવાર 100/75/8 છે, તો 8 વાળી આ થિકનેસ વાળી લાઈનમાં હું અહીંયા જ આગળ જઈશ. આની બધી પ્રોપર્ટી મને મળશે. આ સેક્શનલ એરિયા છે એટલે મારે આ એરિયા જોવાનો 13.36, અને આ એરિયા cm² માં છે. mm² માં કરવા માટે મારે 100 થી મલ્ટીપ્લાય કરવું પડશે, એટલે × 10⁻², એટલે 1336 mm² થઈ જશે. તો આની ઉપરથી મને આ AG તો મળી જશે. આને હું અહીંયાથી રિમૂવ કરી દઉં છું હવે. ઓકે, તો AG અહીંયા લખી દઉં છું, AG = સમથિંગ mm². અને આ વસ્તુ મને ક્યાંથી મળશે? તો આઈધર સ્ટીલ ટેબલ અથવા હેન્ડબુક. ઓકે, FY એ તો તમને બધાને ખબર છે કે FY ની વેલ્યુ કઈ છે? 410. ઓકે, સોરી, FY ની મારી મિસ્ટેક, FY ની વેલ્યુ 250 છે. પ્લેટ માટેનો FU હોય તે 410 છે. FY 250. ગામા M0 એટલે આખા ગામના ગામા ક્યાં આપેલા છે? તો કે સર IS 2007 પેજ નંબર 30. બોલો, આ બધું પેજ નંબર 30 પર એકવાર ફરીથી જોઈ લઈશું. તો પેજ નંબર 30 ઉપર ગામા M0 ની વેલ્યુ ચેક કરી લઈશું છે કે નહીં. તો આ પેજ નંબર 30 છે અહીંયા, અને ગામા M0 જો આવી રહ્યું આપેલું છે બેવમાં, અને બેવની વેલ્યુ સેમ જ છે એટલે 1.10. ઓકે, તો મને ગામા M0 અહીંયાથી મળશે, FY 250, અને AG હું હેન્ડબુક કે સ્ટીલ ટેબલમાંથી લઈશ. તો બોલો મને TDG મળે કે ના મળે? આ જે પણ TDG મળશે એ મને સમથિંગ ન્યૂટન મળશે. રીઝન સમજજો, આ જે ગ્રોસ એરિયા છે એ મેં તમને કીધું mm² માં આવશે. FY એ 250 Nm/mm² હશે, અને ગામા M0 એ તો ફેક્ટર છે. તો આ AG × FY એટલે mm² × Nm/mm², આ ઉડી જશે એટલે મને આન્સર શેમાં મળશે? ન્યૂટનમાં. એને હું કન્વર્ટ કરી દઈશ કિલોન્યૂટનમાં, એટલે ફર્સ્ટ આન્સર મળશે મને TDG = સમથિંગ કિલોન્યૂટન. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય કે ડાઉટ હોય તો મને પૂછી શકે છે. ફરીથી એકવાર કહું છું, કોઈને ખબર ના પડી હોય કે ડાઉટ હોય તો પૂછી લેજો. ઓકે, ધેટ મીન્સ અત્યાર સુધી આપણે 2 સ્ટેપ્સ કર્યા. પહેલું સ્ટેપ કર્યું છે પ્રોપર્ટી, અને બીજું સ્ટેપ કર્યું છે સર, પહેલું સ્ટેપ કર્યું પ્રોપર્ટી, જેમાં ડાયામીટર ઓફ બોલ્ટ આપેલો હશે એની ઉપરથી DH અથવા D0 ફાઇન્ડ કરીશું. સેકન્ડ, ગેજ ડિસ્ટન્સ G, 60% of connected leg length. After that, edge distance E, 1.7 into DH. Then after, pitch distance P, 2.5 into D. હા, કોઈકને એવું થાય કે સર આ સેકન્ડ સ્ટેપની જે AG પણ છે એ પણ પ્રોપર્ટીમાં જ આવે, અને એ AG હું અહીંયા આગળ લખી દઉં તો ચાલે? ચાલે. તમે પ્રોપર્ટીમાં જ ગ્રોસ એરિયા પણ લખી દેશો તો પણ ચાલશે, બરાબર? તો અહીંયાથી જ બધે મને મળી જશે. ડન.
સેકન્ડ સ્ટેપ, તો પેજ નંબર 32 પરથી જઈને મેં આખું આ લખ્યું છે એનું હેડિંગ, ફોર્મ્યુલા પણ ત્યાંથી જ લખી. એજી એ મને સ્ટીલ ટેબલ કે હેન્ડબુકમાંથી મળશે. FY 250 ફિક્સ છે. ગામા M0 પેજ નંબર 30 પરથી મળશે. જે આન્સર આવશે ન્યૂટનમાં, અને કેમ ન્યૂટનમાં આવે છે તે મેં અહીંયા બતાડ્યું છે. રાઈટ. આફ્ટર ધેટ જે પણ ન્યૂટન આવ્યું છે ડિવાઈડ બાય 1000 કરવું એટલે મને 1 કિલોન્યુટનમાં મળશે. તો અત્યાર સુધી આપણે 2 સ્ટેપ કર્યા છે. હવે આગળ જઈશું આપણે સ્ટેપ નંબર 3 ઉપર. ઓકે, તો સ્ટેપ નંબર 3, અને સર હેડિંગ તો અમે ત્યાંથી જ લખીશું ને કોડમાંથી જ, રાઈટ. તો પેજ નંબર 32 ઉપર હેડિંગ પણ આપેલું છે, ત્યાંથી જ લખી દઈશું. ઓકે, હેડિંગ છે સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. સ્ટેપ નંબર 3, સ્ટ્રેન્થ ડ્યુ ટુ rupture of critical section. Strength due to rupture of critical section. અને critical section પ્લેટ એંગલ મારે જોઈએ છે, એંગલ માટે નહીં, કેમ કે પ્લેટ માટે તો કશું છે નહીં ખાસ, એકદમ ઈઝી છે. મેઇન મારે જોઈએ છે એંગલ માટેની ફોર્મ્યુલા. તો આ ફોર્મ્યુલા છે TDN ની ફોર્મ્યુલા. તો હું અહીંયા લખી દઈશ TDN is equal to, ફોર્મ્યુલા લખીશું 0.9 ANC into FU. 0.9 ANC into FU upon gamma M1 upon gamma M1 plus beta into AGO into FY upon gamma M0, beta into AGO into FY upon gamma into M0, right? હવે ફરીથી પાછા જો ગામા M1 ગામા M0 આ તો પેજ નંબર 30 પરથી મળશે જ સર. FY 250, FU 410, 0.9 કેલ્સી પ્લસ કેલ્સી. તો મારી પાસે અનનોન કોણ રહ્યો? 3 વસ્તુ, ANC, બીટા અને AGO. તો પહેલું હું જઈશ બીટા માટે. તો બીટાની ફોર્મ્યુલા એ પણ કોડમાં આપેલી જ છે, બીટા કેવી રીતના ફાઇન્ડ કરવાનું છે. આવી રહી આ ફોર્મ્યુલા છે જ મારી પાસે બીટાની. 1.4 minus 0.076, 1.4 minus 0.076 બ્રેકેટમાં W upon T in the bracket, W upon T in the second bracket, Fy upon Fu, અને third bracket છે BS upon LC. ઓકે, અહીં આખી ફોર્મ્યુલા Fy upon Fu, third bracket BS upon LC, રાઈટ. તો બીટાની ફોર્મ્યુલા તો આપેલી છે જ. ઓકે, અને સર હવે ANC ને AGO, ANC AGO આપણે છેલ્લા જોઈશું. બિફોર ધેટ આ બીટા કેવી રીતના ફાઇન્ડ કરવાનો તે શીખવાનું છે. 1.4 આ તો કેલ્સીમાં થશે સર, માઇનસ થશે કેલ્સીમાં, 0.076 કેલ્સીમાં લખાશે. W એટલે શું? તો હું અહીંયા આની પ્રોપર્ટી જોતો ફાઇન્ડ કરતા જઈશું આપણે કે કેવી રીતના થશે. તો W ઇઝ ઇક્વલ ટુ, કોડમાં જોઈશું શું લખ્યું છે, W એટલે આઉટસ્ટેન્ડ લેગ વિડ્થ. તો આઉટસ્ટેન્ડ લેગ વિડ્થ એટલે શું? તો ફર્સ્ટ ઓફ ઓલ તો હું આઉટસ્ટેન્ડ લેગ વિડ્થ કોને કહેવાય તે સમજીશ. આ સપોઝ એક પ્લેટ છે અને અહીંયા આગળ આ એંગલ સેક્શન એની જોડે કનેક્ટ કર્યો છે. ઓકે, તો જે કનેક્ટ થયેલો છે આ સપોઝ હું વાત કરું, આ એંગલ સેક્શન છે 100/75/8 mm, રાઈટ.
તો આજે અને લોંગર લેગ ઇઝ કનેક્ટેડ એવું લખું છું કે લોંગર લેગ ઇઝ કનેક્ટેડ. ધેટ મીન્સ શું થશે તો કે લોંગર લેગ એ 100 mm છે એટલે 100 mm જે છે તે કનેક્ટ થયો એટલે આટલું જે લેન્થ છે તે 100 mm થયું. અહીંયાથી આટલી જે લેન્થ છે તે બીજો લેગ થયો એટલે 75 mm છે. તો આ પોર્શન જે છે આને કહેવાય છે કનેક્ટેડ લેગ લેન્થ, કનેક્ટેડ લેગ. તો જે બાકીનો લેગ છે આ કયો લેગ થયો? આઉટસ્ટેન્ડ લેગ. રાઈટ? ધેટ મીન્સ આઉટસ્ટેન્ડ લેગ એટલે કોડમાં જે કીધું છે આઉટસ્ટેન્ડ લેગ વિડ્થ એટલે કયું થયું એ W. તો આ કેસમાં સપોઝ આ એક્ઝામ્પલ છે તો આ કેસમાં W કેટલો થઈ ગયો મારી પાસે? 75 mm. એટલે હું એને સિમ્પલ આઉટસ્ટેન્ડ લેગ વિડ્થ લખી શકીશ. એટલે W સિમ્પલ આઉટસ્ટેન્ડ જે કનેક્ટ ના થયેલો હોય તે લેગ એટલે W ઇઝ ઇક્વલ ટુ આઉટસ્ટેન્ડ લેગ. ડન. T એટલે થિકનેસ, થિકનેસ ઓફ થિનર પાર્ટ. આની થિકનેસ 8 mm, આની થિકનેસ 10 mm. તો 10 mm અને 8 mm માંથી થિકનેસ ઓછી ગઈ 8 mm. તો એવા કેસ માટે T કેટલો થઈ જાય મારી પાસે? 8 mm. રાઈટ? તો W/T આ ક્લિયર થયું. Fy આ તો હંમેશા માટે કેટલું છે? 250 અને Fu કેટલું છે? 410. પત્યું. તો હવે અનનોન કોણ રહ્યા? BS અને LC. તો BS એટલે શું છે તે સમજવાનું છે એટલે આને પણ હું કાઢી નાખીશ. ઓકે. તો BS એટલે શું અને LC એટલે શું એ ફરીથી એકવાર કોડમાં જોઈશું. BS એટલે લખ્યું છે કે શિયર લેગ વિડ્થ એઝ શોન ઇન ફિગર 6. તો ફિગર 6 માં હું લખ્યું છે અહીં રહ્યું જુઓ BS. જો આપણે જે અહીંયા ડ્રોઈંગ દોર્યું છે એમાં પ્લેટ અહીંયા વર્ટિકલ છે, રાઈટ? અને એને આ કનેક્ટ લેગ કર્યો છે અને આ જે W છે 75 તે આ સાઈડે છે. જ્યારે ફિગરમાં હું છે અહીંયા તો કે પ્લેટ આમ બાજુ છે અને કનેક્ટ આ કર્યો અને W આ ભાગ થયો છે. ઓકે. હવે BS ની ફોર્મ્યુલા જુઓ ધ્યાનથી. BS એટલે શું કહે છે? W પ્લસ WL માઇનસ T. WL એટલે શું? તો આપણે શીખેલા છે, તમને ખ્યાલ હોય તો આને જે હું બોલ્ટ મારું છું અહીંયા આગળ જે પહેલો બોલ્ટ મારીશ બોટમથી જે ડિસ્ટન્સ પર આ જે બોલ્ટના સેન્ટરથી લઈ અને એંગલનું બોટમ આટલું ડિસ્ટન્સ આને આપણે G કહેતા આવેલા છે. 60% ઓફ કનેક્ટેડ લેગ લેન્થ, ગેજ ડિસ્ટન્સ G. રાઈટ? તો એમના પ્રમાણે એને નોટેશન એ લોકોએ કયું આપ્યું છે? WL માઇનસ T. તો આપણા પાસે BS ની ફોર્મ્યુલા કઈ થઈને ઊભી રહી જશે? તો કે BS ઇઝ ઇક્વલ ટુ સર W તો ખરો જ પ્લસ WL ની જગ્યાએ G માઇનસ T. W એ તો અહીંયા મળશે જ ને. G ગેજ ડિસ્ટન્સ એ પ્રોપર્ટીમાં મળશે. થિકનેસ T જે બેમાંથી ઓછું છે તે એટલે એ પણ મળશે. ડન. તો હું BS બધા માટે હવે લખી દઈશ અને કાઢીશું અને BS લખી દઈશું. ઓકે. તો T is equal to minimum thickness જે પણ મેમ્બર્સ આપ્યા હોય બેમાંથી જેની ઓછી હોય તે થિકનેસ. BS ની ફોર્મ્યુલા કઈ? W પ્લસ G માઇનસ T. ઓકે. LC ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું છે તે જોઈશું, સમજો. LC માટે અહીંયા લખ્યું છે કે લેન્થ ઓફ ધ, કોઈ છે કે હું એકલો બોલું છું? છે. સર છે. હા છે. એટલે LC ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ ધ એન્ડ કનેક્શન. સમજો, એન્ડ કનેક્શન જે છે એની લેન્થ, એનો મતલબ શું થાય છે કે સપોઝ હમણાં જે આપણે સેક્શન ડ્રો કર્યું હતું એની જગ્યાએ હું એક લોન્જિટ્યુડિનલ સેક્શન ડ્રો કરું જેનાથી મને LC એકદમ ઇઝીલી ખબર પડશે. ઓકે. એક બોલ્ટ અહીંયા છે, બીજો બોલ્ટ અહીંયા છે, ત્રીજો બોલ્ટ અહીંયા છે, ચોથો બોલ્ટ અહીંયા છે, રાઈટ?
લેન્થ એલસી એટલે ફરીથી એકવાર વાંચી લઈશું. શું કે છે? લેન્થ ઓફ ધ એન્ડ કનેક્શન. એન્ડ કનેક્શન જે છે તેની લેન્થ, એનો મતલબ શું? તો કે પહેલા બોલ્ટના સેન્ટરથી લઈ અને છેલ્લા બોલ્ટના સેન્ટર સુધીનું ડિસ્ટન્સ, આને શું કહેવાય? એલસી. તો સર આને મારે ફાઇન્ડ કેવી રીતના કરવાનું? અરે ભાઈ, આટલા જે ડિસ્ટન્સને તમે શું કહો છો? પીચ કહો છો કે નહીં? આટલા ડિસ્ટન્સને પીચ કહીએ જ છે ને આપણે, રાઈટ? તો 4 બોલ્ટ છે તો નંબર ઓફ પીચ કેટલા થયા? 3. એવી જ રીતના 5 બોલ્ટ હોય તો નંબર ઓફ પીચ કેટલા થઈ જાય? 4. હમણાં નથી ગણતા. સપોઝ 4 બોલ્ટ છે તો નંબર ઓફ પીચ 3 થશે. તો 3 મલ્ટીપ્લાય બાય પી એટલે ટોટલ લેન્થ મળી જશે મને. 3 ઇન્ટુ પી કરી દો. પીચ ડિસ્ટન્સ આટલું, સપોઝ 50 mm છે તો 50 + 50 + 50 એટલે 150 થયું. તો હું આવી રીતના કરું, 50 + 50 + 50 એટલે 150, અથવા હું 3 ઇન્ટુ 50 કરી દઉં તો આ પણ 150 જ થવાનું છે. તો આ એક ફોર્મ્યુલાના બેઝ પર મારી પાસે આવી જશે. એલસી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પીચ ઇન્ટુ પી ઇઝ ઇક્વલ ટુ સમથિંગ mm. મતલબ લેન્થ જ છે ફર્સ્ટ બોલ્ટથી લઈને લાસ્ટ બોલ્ટ સુધીના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જે છે એને હું કહીશ એલસી. કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકે છે. ફિગર જેને ડ્રો કરવાની હોય વિડીયો ચાલુ કરી અને પોઝ કરી દેજો અને પછી ડ્રો કરજો. એમાં હમણાં આપણે ટાઈમ નથી કરતા. બોલો સર, આ W પ્લસ WL હતું તો એનું જી કઈ રીતે થયું? વે આ આપણે શું કર્યું છોકરી? BS ની વાત. હા હા હા. હવે આ પ્લેટ હોય અને એ પ્લેટની જોડે અહીંયા હું આ એંગલ હોય કોઈ, બરાબર? તો મારે અહીંયાથી આ જે પહેલો બોલ્ટ મારતા હતા આપણે, તો આ બોલ્ટના સેન્ટરથી લઈ અને એંગલનું બોટમ, આટલા ડિસ્ટન્સને શું કહેતા હતા? જી, જી. ગેજ ડિસ્ટન્સ. એ લોકોએ જી ને કયું નોટેશન આપ્યું છે? WL. ઓકે, ખ્યાલ આવે છે? તો એ જ ફોર્મ્યુલા એ જ છે, પણ આપણે WL કાઢી નાખ્યું અને આપણું જે હતું ફોર્મ્યુલા એટલે નોટેશન તે જ રાખ્યું છે, જી. એવું ઓકે ક્લિયર સર. છે? હા સર. ઓકે, ફરી પાછા બીટા ઉપર જઈશું. તો બીટામાં 1.4 સર કેલ્સીમાં, માઇનસ કેલ્સીમાં છે 0.076 કેલ્સીમાં, W આવી ગયો, ટી છે FY 250, FU 410, BS અહીંયાથી મળશે મને અને LC એ પણ અહીંયાથી મળશે. હું આ બધું એડ કરું તો બોલો મને બીટા મળે કે ના મળે? સમથિંગ બીટા છે એટલે એનો કોઈ યુનિટ નહીં લખવાનો. ડન? એટલે બીટા મને મળે. હવે મારે બે વસ્તુ જોઈએ છે, સમજજો. એક જોઈએ છે ANC અને એક જોઈએ છે AGO. તો ANC એટલે શું? તો એના માટે હું અહીંયા લખું છું ANC એટલે નેટ, N એટલે નેટ, C એટલે કનેક્ટેડ, નેટ કનેક્ટેડ એરિયા. નેટ કનેક્ટેડ એરિયાની વાત કરીએ છીએ. તો નેટ કનેક્ટેડ એરિયા કેવી રીતના મળશે? એના માટે એક ફિગર ડ્રો કરીશું જેથી ઇઝીલી સમજ પડશે. આ કોઈ પ્લેટ છે અને આ પ્લેટને અહીંયાથી આ એંગલ કનેક્ટ કરાવીએ છીએ. અહીંયા આગળ સપોઝ આ બોલ્ટ મારીએ છીએ. આ બોલ્ટનું અહીંયાથી આટલું ડિસ્ટન્સ આ થઈ જશે ગેજ ડિસ્ટન્સ જી. કનેક્ટેડ લેગ લેન્થ થશે આ તો કનેક્ટેડ લેગ લેન્થ જે પણ 100 હશે તો 100 ને 80 હોય તો 80 જે પણ હોય તે કનેક્ટેડ લેગ લેન્થ આ થઈ જશે, રાઈટ? તો કનેક્ટેડ ઓલવેઝ આ લેન્થ ગણવાની હોય તો આની જે થિકનેસ હોય, જો આની સપોઝ હું આ સેક્શન જે છે અહીંયા લખું કે 100/75/8, તો આ 100 મેઝર ક્યાંથી થાય? આના સેન્ટરથી, એટલે આની જે થિકનેસ છે 8 એના સેન્ટરથી થાય અને આના ટોપ સુધી જાય, રાઈટ?
એટલે આપણે એવું વિચારીએ કે 100 તો અહીંથી લઈને અહીંયા સુધીનું હોય, તો કે ના, એ અહીંયાથી લઈને અહીંયા સેન્ટર સુધીનું હોય આટલું. સેમ વે આ 75 એ અહીંયાથી લઈને આટલું હોય, આના સેન્ટર સુધીનું હોય. અહીંયાથી લઈ અને આટલું છે તે 75 હોય એવું, અને અહીંયાથી લઈ અને આટલું છે તે આ 100 હોય તમારું એવું, રાઈટ? તો આ તો થયું કનેક્ટેડ લેગ લેન્થ, ઓકે 100, બરાબર. પણ અહીંયાથી હોય તો મારે આ t/2 તો માઇનસ કરવો પડે thickness/2. તો હું નેટ કનેક્ટેડ એરિયા એમાં લખું છું કનેક્ટેડ લેગ લેન્થ માઇનસ આ હું હતું અહીંથી આટલો તો t/2 હતું, thickness નું હાફ હતું એટલે t/2 કરું, માઇનસ આ હોલ તો માઇનસ કરવો પડશે ને મારે, જે બોલ્ટ નાખવા માટે મેં જે હોલ કરેલો છે તો એ હોલ કેટલો, તો કે dh જેટલો થશે, એટલે એ dh કરું ઇન્ટુ thickness. તો આ મને કોણ મળશે, નેટ કનેક્ટેડ એરિયા મળશે. આનાથી મને ANC સમથિંગ mm² મળશે. કોઈને ના ખબર પડી હોય તો મને હમણાં અહીંયા પૂછી શકે છે. સર એકવાર ખાલી બતાવી દો. ફરીથી જો, કનેક્ટેડ લેગ લેન્થ એટલે એકચ્યુઅલ ગણાય તો અહીંયાથી, પણ આપણે 100 અહીંયાથી આમ બોલીએ છીએ કે અને આ છેડાથી લઈ અને અહીંયા સુધી 100 એવું ગણ બોલીએ છીએ. મારે એકચ્યુઅલ અહીંયાથી લખાય, અહીંયાથી આના સેન્ટરથી, એટલે આ t/2 માઇનસ કરવું પડે, એટલે આ 100 માઇનસ t/2 એટલે 8/2, એટલે આમ જોવા જાવ તો 100 માઇનસ 8/2 એટલે 4 થઈ જશે, અથવા લો 8/2 માઇનસ, હવે આનો ડાયામીટર સપોઝ 16 mm છે તો dh કેટલો થઈ જશે, 16 ને 2 18 mm. આ dh થયો મારા માટે, તો એ 18 અહીંયાથી માઇનસ કરી દઉં, ઇન્ટુ થિકનેસ કઈ, તો કે 8 mm આની થિકનેસ. આ મારા માટે શું થઈ ગયું, ANC. બોલો ક્લિયર છે હવે? હા સર. ડન. તો આ મને ANC. કોઈને ડાઉટ હોય તો મને હમણાં પૂછજો. આ ફિગર જે છે એના માટે હું આનો ફોટો અહીંયા મૂકી દઈએ છે. ઓકે, નેક્સ્ટ છે ANC તો થઈ ગયું. હવે મારે જોઈએ છે શું, તો કે AGO ગ્રોસ આઉટસ્ટેન્ડ. તો સર ગ્રોસ આઉટસ્ટેન્ડ બી એવું જ ને? યસ, એવું જ. અહીંયાથી આટલી લેન્થ ગણાય, પણ એકચ્યુઅલ 75 આપણે આટલું જોયેલું છે કે 75, તો માઇનસ t/2 કરી દો, અહીંયાથી આ t/2 માઇનસ કરો એટલે પતી ગઈ, લેન્થ મળી ગઈ. આમાં તો કોઈ હોલ છે જ નહીં કે મારે માઇનસ કરવું પડે, અને એ તો ગ્રોસ છે, AGOG ગ્રોસ છે. તો સિમ્પલ 75 માઇનસ t/2 મલ્ટીપ્લાય બાય થિકનેસ 8, આ એનો એરિયા થઈ જશે. તો એ જ વસ્તુ અહીંયા લખીશ એટલે તમને ક્લિયર થશે. AGO is equal to gross, G એટલે gross, O એટલે outstand લેગ આનો એરિયા, ગ્રોસ આઉટસ્ટેન્ડ એરિયા. અને એ શું લખાશે, તો કે W, આઉટસ્ટેન્ડ લેગ તો W હતો જ, સિમ્પલ ડન. W અહીંયા મને મળેલો પણ હતો, માઇનસ t/2 મલ્ટીપ્લાય બાય થિકનેસ T. પતી ગયું. બોલો આવડે? કોઈ ડાઉટ ખરો અહીંયા? ઓકે, એટલે આનાથી મને AGO મળી જશે. હવે સમજો ફરીથી એકવાર, આ બધાથી મને બીટા મળેલો, ANC મળ્યો, AGO પણ મને મળી ગયો. તો ANC અને AGO અહીંયા મૂકી દઈશ, બીટા મૂકી દઈશ, તો મને TDN મળશે કે નહીં મળે? તો આ બધાનો યુઝ કરીશ તો મને કોણ મળશે, TDN. અગેન TDN મળશે, સમથિંગ ન્યૂટનમાં મળશે, અને હું કિલોન્યુટનમાં કન્વર્ટ કરી દઈશ TDN ને. તો આ થર્ડ સ્ટેપ પરથી મને TDN મળશે. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને પૂછો. ફરીથી એકવાર કહું છું, અહીંયા સુધી ના ખબર પડી હોય તો પૂછો. ઓકે, સ્ટેપ નંબર 4 એટલે TDN સુધી તો થયું. સ્ટેપ નંબર 4 TDB માટે સેમ પેજ નંબર 33 પર અવેલેબલ છે જે વસ્તુ. ફરીથી
અમે તો સર લખીશું તો કોડમાંથી જોઈને જ લખીશું. તો પેજ નંબર 33 ઉપર અવેલેબલ છે ને ત્યાંથી જ લખશો તમે તો મને બહુ સારું છે. સ્ટ્રેન્થ ડ્યુ ટુ બ્લોક શિયર, રાઈટ. હું એ જ લખીશ સ્ટેપનું નામ સ્ટ્રેન્થ ડ્યુ ટુ બ્લોક શિયર. પાછા એટલે બ્લોક શિયરની સ્ટ્રેન્થ તો સર આવી રહી આ ફોર્મ્યુલા ટીડીબી વાળી, રાઈટ. આ જ ફોર્મ્યુલા હું ત્યાં લખી દઈશ પહેલા એકવાર એટલે ઈઝી પડે થોડું. TDB1 is equal to AVG into FY upon root 3 into gamma m0 plus 0.9 into ATN into FU upon gamma m1. બીજી ફોર્મ્યુલા હું અહીંયા લખીશ TDB2 is equal to, અમને ફોર્મ્યુલા પણ બતાડી દઈશ, 0.9 into AVN into FU upon root 3 into gamma m1 plus ATG into FY upon gamma m0. ઓકે, અહીંયા વચ્ચે લખીશું ઓર. કેમ ઓર? આ બેમાંથી જેની પણ વેલ્યુ ઓછી હોય એ મારે એઝ અ ટીડીબી કન્સિડર કરવાનું છે એટલા માટે. ઓકે, ફરીથી એકવાર ફોર્મ્યુલા એવીજી એફવાય અપોન રૂટ 3 ઇન્ટુ ગામા m0. અહીંયા જોઈ લઈશું એવીજી એફવાય અપોન રૂટ 3 ઇન્ટુ ગામા m0 પ્લસ કરીને 0.9 ATN FU 0.9 ATN FU અપોન ગામા m1 0.9 ATN FU upon gamma m1 ડન. અને બીજી ફોર્મ્યુલા છે 0.9 AVN FU upon root 3 gamma m1 0.9 AVN FU upon root 3 gamma m1 plus ATG FY upon gamma m0 ATG FY upon gamma m0. ઓકે, પાછા FY તો સર 250, ગામા m0 પેજ નંબર 30 રૂટ 3 કેલ્સી પ્લસ કેલ્સી 0.9 કેલ્સી FU 410 ગામા m1 પેજ નંબર 30. એનો મતલબ AVG ATN આ બે જો મને મળી જશે, AVG ATN આ બે મને મળી જાય તો મને TDB1 ઇઝીલી મળી જશે. સેમ વે હું આમાં જઈશ તો 0.9 નોન છે FU અગેન 410 ગામા m1 પેજ નંબર 30 એટલે આમાંથી અનનોન કોણ થયો? AVN એટલે AVN. અને આમાંથી અનનોન કોણ થયો? તો કે ATG એટલે હું લખું છું ATG. એનો મતલબ કે આ ચાર એરિયા જો તમને શોધતા આવડી જાય તો તમને TDB1 ને TDB2 બેઉ ફાઇન્ડ કરી શકશો. અને TDB1 ને TDB2 માંથી જે પણ વેલ્યુ ઓછી હોય એ તમારા માટે કઈ વેલ્યુ થઈને ઊભી રહી જશે? TDB. ઓકે, તો સર ચાર એરિયા કેવી રીતના ફાઇન્ડ કરીશું? એ ચાર એરિયા ફાઇન્ડ કરવા માટેનું ધ્યાનથી શીખી લેજો. ઈઝી જ છે, કશું અઘરું નથી, ખાલી શીખવાનું છે તમારે. ઓકે, હું એક ફિગર ડ્રો કરીશ જેથી થોડુંક વધારે ક્લિયર થઈ જશે આપણને.
ઓકે, જે ક્રોસ સેક્શન હમણાં ડ્રો કર્યો હતો એનો જ મેં લોન્જિટ્યુડિનલ સેક્શન ડ્રો કર્યો છે. અને અહીંયા આગળ એક બોલ્ટ છે, અહીંયા બીજો બોલ્ટ ડ્રો કરીશું, અહીંયા ત્રીજો બોલ્ટ છે અને અહીંયા ચોથો બોલ્ટ. 4 બોલ્ટ હું ડ્રો કરી દઉં છું. સપોઝ નંબર ઓફ બોલ્ટ 4 આપેલા હતા તો મેં અહીંયા ડ્રો કર્યો છે. ઓકે, આટલા ડિસ્ટન્સને બોલ્ટનો આ જે સેન્ટર છે ત્યાંથી લઈ અને આટલા ડિસ્ટન્સને શું કહેવાય એ તો તમને ખબર છે, એજ ડિસ્ટન્સ E. અહીંયાથી આટલાને પીચ ડિસ્ટન્સ P. અહીંયાથી આને પણ એ જ કહેવાશે અને આને પણ એ કહેવાશે. આટલું તો ક્લિયર છે. હવે એક વસ્તુ મારી યાદ રાખજો કીધેલી, કે જ્યારે પણ ATG અને ATN આવે ટેન્શન, તો આની જોડે વર્ટિકલ જવાનું, રાઈટ. અને બીજું આવે AVG અને AVN, AVG અને AVN, તો આમાં હોરિઝોન્ટલ જવાનું. આટલું યાદ રાખવાનું, બરાબર. AVG AVN હોરિઝોન્ટલ જશો, ATG ATN વર્ટિકલ જશો. ઓકે, હવે પાછા સર આ AVG AVN બધું કોડમાં ના આપે, અમારે બધું યાદ રાખવાનું. હા, તમે ભલે ગમે એટલા રાજાના કુંવર હોય કે કુંવરી હોય, થોડુંક તો યાદ રાખવાનું. AVG અને AVN જો અહીંયા આપ્યું છે મને કે મિનિમમ ગ્રોસ એન્ડ નેટ એરિયા, એ એરિયા, V શિયર, આ V એટલે શું છે, શિયર છે, અને G એટલે ગ્રોસ અને N એટલે નેટ છે, રાઈટ. એટલે અહીં લખ્યું છે કે લાઇન પેરેલલ ટુ એક્સટર્નલ ફોર્સ રિસ્પેક્ટિવલી 1-2 and 3-4. તો જુઓ 1 અને 2 ક્યાં છે, 1 2 3 4 આ હોરિઝોન્ટલ જ છે ને. તો મેં અહીંયા એવું જ કીધું છે કે AVG અને AVN ક્યાં જવાનું, હોરિઝોન્ટલ, બરાબર. અને સેમ વે ATG ને ATN માટે અહીંયા લોકોએ બી લખ્યું હોય 2-3 as shown in figure. તો 2-3 એટલે કયું થયું, તો કે વર્ટિકલ છે 2 3, રાઈટ. તો મેં અહીંયા જ લખ્યું ATG ને ATN વર્ટિકલ જવાનું. ઓકે, આટલું યાદ રાખવાનું. હવે પહેલું ગ્રોસ ફાઇન્ડ કરાવતા શીખીશ અને એના પછી નેટ. ગ્રોસ એટલે ટોટલ હોય, નેટ એટલે એમાંથી જે હોલ હોય તે માઇનસ કરવાના હોય, બસ આટલો ડિફરન્સ હોય. ઓકે, તો આને હું કાઢીશ, જગ્યા જોઈશે મારે થોડું. ઓકે, પહેલું હોરિઝોન્ટલ લઈશું એટલે AVG શીખીશું, એના પછી AVN શીખીશું. તો AVG ગ્રોસ શિયર એરિયા. ક્રોસ શિયર એરિયા એટલે શું, તો કે સર અહીંયાથી ચાલુ કરો તમે અને આ જે છેલ્લો બોલ્ટ છે આના સેન્ટર સુધી તમે જાઓ, આટલી લેન્થ લઈ લેવાની. ઓકે, તો આ તો સર બહુ સિમ્પલ છે. જો અહીંયા હું શું લખું છું, નંબર ઓફ પીચ 3 થયા, તો નંબર ઓફ પીચ આવું તો લખાય મારાથી, નંબર ઓફ પીચ ઇન્ટુ P, એનો મતલબ અહીંયાથી આટલી લેન્થ આવી ગઈ, પ્લસ એજ ડિસ્ટન્સ E, પ્લસ એજ ડિસ્ટન્સ E. તો આટલી ટોટલ લેન્થ આવી ગઈ મારી પાસે અહીંયાથી આટલી, ઇન્ટુ થિકનેસ T. તો આ મારા પાસે AVG થઈ ગયો. બોલો આવડે? ફરી એકવાર કહું, AVG એટલે છે કે હું એકલો છે? ઓકે, Yes, sir. હા હા હા, ફરી એકવાર. એટલે AVG ઇઝ ઇક્વલ ટુ હોરિઝોન્ટલ જવાનું, હોરિઝોન્ટલ એટલે એજ થી ચાલુ કરવાનું અને લાસ્ટ બોલ્ટના સેન્ટર સુધી જવાનું. તો આટલી લેન્થ એટલે નંબર ઓફ પીચ ઇન્ટુ P, એટલે અથવા LC તમને યાદ હોય તો આપણે આગળ LC પણ ફાઇન્ડ કરેલું છે. હું એવું પણ લખી શકું કે LC પ્લસ E, એટલે LC આગળ ફાઇન્ડ કરેલું હતું સેકન્ડ સ્ટેપમાં. અને એવું બધું ના યાદ રાખવું હોય તો કંઈ નહીં, જવા દેવાનું. નંબર ઓફ પીચ ઇન્ટુ P પ્લસ એજ ડિસ્ટન્સ E, એટલે અહીંયાથી લઈ અને છેલ્લા બોર્ડના સેન્ટર સુધીનું આવી ગયું, મલ્ટીપ્લાય બાય થિકનેસ T. આ લેન્થ આવી mm માં, થિકનેસ આવી mm માં, mm ઇન્ટુ mm મને મળશે mm સ્ક્વેરમાં. ઓકે, સેકન્ડ જે છે AVN, એટલે આ ગ્રોસ છે, આટલું તો હોય જ હોય, પણ મારે આમાંથી જે ડાયામીટર છે બોલ્ટના તે માઇનસ કરવાના છે. એ કેવી રીતના, આ તો અહીંયાથી ચાલુ કર્યું એટલે આટલો આખો એક ડાયામીટર, આ બીજો ડાયામીટર, આ ત્રીજો ડાયામીટર, પણ આના તો સેન્ટર સુધી હતું એટલે આનો અડધો ડાયામીટર માઇનસ કરવાનો.
તો એ લખીશું કેવી રીતના સર? મને ખ્યાલ આવી ગયો છે. 1 2 3 અને અડધો એટલે 3.5. 3.5 મારે માઇનસ કરવાના છે. લખીશ કેવી રીતના? તો હું પહેલા આ તો એઝ ઇટ ઇઝ લખીશ ગ્રોસ વાળું, તો નંબર ઓફ પીચ ઇન્ટુ પી પ્લસ ઈ, આટલું તો હું લખી જ દઉં. હવે મારે માઇનસ કરવાનું છે, તો માઇનસ શું થઈ જશે તે સમજો. નંબર ઓફ બોલ્ટ માઇનસ 0.5. હવે નંબર ઓફ બોલ્ટ 3 છે, હા નંબર ઓફ બોલ્ટ 4 છે, સોરી 1 2 3 4. નંબર ઓફ બોલ્ટ 4 છે, તો 4 માઇનસ 0.5 એટલે 3.5 થઈ જશે. જેવું મેં હમણાં ગણાવ્યું તમને, આ 1 આ 2 આ 3 અને આનો અડધો ડાયામીટર એટલે 3.5. તો આવી જશે નંબર ઓફ બોલ્ટ માઇનસ 0.5 થયો. હવે આ જે આવ્યું, પણ આ તો આપણે ખાલી નંબર થયા છે. ઇન્ટુ હજુ મારે શું કરવાનું હતું? આની આટલાનું આ 3.5 આવ્યું ઇન્ટુ DH કરી દો એટલે હોલ થઈ જશે. ડાયામીટર ઓફ હોલ માઇનસ થઈ ગયો. બરાબર? એક જ મિનિટ સર આપણે માઇનસ કેમ કર્યું? નેટ ફાઇન્ડ કરવા માટે. પેલું ગ્રોસ હતું, નેટ ફાઇન્ડ કરવાનું ને, તો આટલો હોલ હતા ને, એ હોલને તો માઇનસ કરવા પડે ને મારે, એટલે. ઓકે બોલો. -0.5 કેમ કર્યું? નંબર ઓફ બોલ્ટ તો કેટલા હતા? 4 હતા. હા પણ મેં જે લેન્થ લીધેલી એ તો આના સેન્ટર સુધી દીધેલી છે ને. હા એટલે 0.5 માઇનસ. હા એટલે 0.5 માઇનસ કર્યો મેં. હોલ મલ્ટીપ્લાય બાય થિકનેસ ટી, એ તો અહીંયા જે કર્યું છે તે. આટલી વસ્તુ ખાલી નવી એડ કરી છે, આટલું જુઓ ઉપરની ફોર્મ્યુલામાં મેં. બરાબર? એટલે મને શું મળશે અહીંયાથી? AVN is equal to something mm². બોલો કોઈને ડાઉટ હોય અહીંયા સુધી તો મને પૂછો. કોઈ ડાઉટ નહીં? બહુ સારું કહેવાય. ઓકે, હવે મારે જોઈએ છે સર AVG ને AVN તો આવી ગયા, AVG અને AVN તો આવી ગયા. હવે જોઈએ છે ATN અને ATG. તો ATN અને ATG એ ફાઇન્ડ કરતા શીખીએ, એ પણ ઈઝી છે. એના માટે મેં તમને કીધું હતું કે કઈ ડિરેક્શનમાં જવાનું? આપણે વર્ટિકલમાં. તો વર્ટિકલમાં જવાનું એટલે આ જે બોલ્ટ છે, આ બોલ્ટના સેન્ટરથી લઈ અને આટલી હાઈટ લેવાની મારે, અહીંયાથી આટલી. ઓકે, આટલી લેન્થ કેટલી હતી સર? આ તો કનેક્ટેડ લેગ લેન્થ હતું અને બોલ્ટનું સેન્ટર આટલું G હતું. યાદ હોય તો હમણાં આપણે ફિગર ડ્રો કરેલી, આની પહેલા પણ ડ્રો કરી હતી. આ સપોઝ કોઈ પ્લેટ છે અને અહીં આગળ આ એંગલ સેક્શન કનેક્ટ કરાવું છું અહીંથી આમ. અહીં આગળ આ બોલ્ટ છે, રાઈટ? તો આના સેન્ટરથી લઈ અને આટલું ડિસ્ટન્સ, ગેજ ડિસ્ટન્સ G થશે. તો આટલી આ કનેક્ટેડ, આને કહી દીધું ને કનેક્ટેડ લેગ લેન્થ, કનેક્ટેડ લેગ લેન્થ એવું, રાઈટ? મારે જગ્યા જોઈશે એટલે હું આને રિમૂવ કરીશ અહીંયાથી. પણ આ તમને આઈડિયા આવી જાય કે આને કનેક્ટેડ લેગ લેન્થ એટલે આટલી કનેક્ટેડ લેગ લેન્થ હતી, આટલું G હતું એવું. મારે આટલી લેન્થ જોઈએ છે, અહીંયાથી આટલી. તો હું એવું લખી શકું ને કે કનેક્ટેડ લેગ લેન્થ એટલે અહીંયાથી આટલી આખી માઇનસ G એટલે મને આટલું મળી જશે. ફરીથી એકવાર આને હું કાઢી નાખીશ, રિમૂવ કરીશ. તમને આઈડિયા તો આવી ગયો છે આનો. મારે અહીંયાથી આટલું જ જોઈએ છે, તો શું લખાશે? તો કે આટલું તો આખું કનેક્ટેડ લેગ છે જ, તો કનેક્ટેડ લેગ માઇનસ G કરું તો મને અહીંથી આટલી લેન્થ મળી જશે, રાઈટ? તો કનેક્ટેડ લેગ માઇનસ G મલ્ટીપ્લાય બાય થિકનેસ T એટલે AGO લખીશું. AGO is equal to connected leg. સર ATG નહીં? અલા હા, ATG મારી ભૂલ થઈ. હા, AT T એટલે ટેન્શન, મારી મિસ્ટેક થઈ. ATG is equal to connected leg minus gauge distance G into thickness T. બોલો આવડે છે ઈઝી?
સેમ વે મારે જોઈએ છે ATN, તો ATN માટે શું લખાશે? આ ATN એટલે નેટ, એટલે કનેક્ટેડ લેગ માઇનસ G તો ખરું જ ખરું, આટલું તો હું લખી જ દઈશ ને, મારે બહુ વિચારવાની જરૂર નહીં. કનેક્ટેડ લેગ માઇનસ G આટલું તો ખરું જ ખરું. માઇનસ શું કરવાનું? તો માઇનસ જે આનો અડધો ડાયામીટર છે, કેમ કે હું અહીંયાથી લઉં છું એટલે આટલો અડધો ડાયામીટર માઇનસ કરવાનો, તો સિમ્પલ 0.5 ઇન્ટુ DH આટલું માઇનસ કરી દેવાનું, હોલ ઇન્ટુ થિકનેસ T. બોલો આવડે? કોઈ ડાઉટ હોય તો મને પૂછો હમણાં. આનો એક સ્ક્રીનશોટ લઈ લઈએ છે. અને હું આને હવે રિમૂવ કરી દઉં. કોઈને ડાઉટ છે અહીંયા? આનો આ અડધો ડાયામીટર રિમૂવ કરવાનો છે, આટલો અડધો ડાયામીટર જ, એટલે મેં 0.5 લખ્યું. અને આનો જે હોલનો ડાયામીટર છે તે, એટલે ઇન્ટુ DH આટલું મારે માઇનસ કરવાનું છે, એટલે મેં માઇનસ આટલું કર્યું અને હોલ મલ્ટીપ્લાય બાય થિકનેસ T કર્યું એવું. તો હું આ ફિગર રિમૂવ કરી અને ફોર્મ્યુલા વ્યવસ્થિત લખી દઈશ. ATN is equal to connected leg minus G minus 0.5 into DH and a whole into thickness T is equal to something mm square. Done. તો ફરી પાછા મારી પાસે ચારે ચાર એરિયા આવી ગયા છે. અચ્છા બીજી વાત કહું કે બુકમાં ફોર્મ્યુલા આપેલી નથી, એટલે એવું વિચારશો નહીં કે મને આ કોડમાંથી મળશે. આ ફોર્મ્યુલા આપણે જાતે બનાવીએ છીએ, એકચ્યુઅલ તો ફિગરમાંથી સમજીને જ લખવાનું હોય છે આને એવું. પણ કદાચ કોઈકને ના ખબર પડે તો કદાચ ફોર્મ્યુલા મોઢે પણ કરી લીધી હોય તો એમાં વેલ્યુ ઇન્સર્ટ કરો તો આન્સર આવી જાય. ઓકે, ચાર એરિયા હું અહીંયા મૂકીશ તો મને TDB1 અને TDB2 મળશે. TDB1 અને TDB2 બેમાંથી જે પણ ઓછું હોય, એટલે અહીંયાથી હું અહીંયા લખી દઈશ TDB is equal to smaller value of TDB1 and TDB2. Therefore TDB is equal to something Newton, અને એને કન્વર્ટ કરીશું સમથિંગ કિલોન્યુટનમાં, રાઈટ? તો આ મને મળી જશે TDB. તો 3 TD, પહેલો મળ્યો TDG, પછી TDN અને હવે TDB. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને પૂછો હમણાં. કોઈ ડાઉટ ખરો કોઈને? ફરી એકવાર જઈશું. પહેલું પ્રોપર્ટી, એ તો આવડી ગયું છે બધાને. સેકન્ડ, સર પેજ નંબર 32 પરથી આ બધું લખી દઈશ. AG એ તમે હેન્ડબુકમાં બતાડ્યું, સ્ટીલ ટેબલમાં પણ એવી જ રીતના મળશે. થર્ડ, TDN, અને એમાં થોડીક ફોર્મ્યુલાઓ યાદ રાખવાની છે, ANC અને AGO વાળી ફોર્મ્યુલા, બરાબર? ANC અને AGO ની આવી રહી આ ફોર્મ્યુલા. આ બે ફોર્મ્યુલા તમે કરશો એટલે તમને TDN મળશે. ત્રીજું હતું TDB, તો એ પણ સર ચાર એરિયા મળે એટલે TDB પણ મળે, જે આપણે અહીંયા ફાઇન્ડ કરી ચૂક્યા TDB. ઓકે, હવે શું તો કે 3 મને મળી ગયું છે, તો નેક્સ્ટ સ્ટેપ આવશે TD ફાઇન્ડ કરવાનું. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ છે TD ફાઇન્ડ કરવાનું છે. તો ફાઇન્ડ TD, અને TD ફાઇન્ડ કરવાનું સ્ટેપ એકદમ ઈઝી છે. TD is equal to smaller value from TDG, TDN
and TDB. આ ત્રણમાંથી જે પણ ઓછી વેલ્યુ હોય તે TD થયો. લાસ્ટ સ્ટેપ, ફાઇન્ડ એફિશિયન્સી eta, રાઈટ? તો ફાઇન્ડ એફિશિયન્સી eta માટે ફોર્મ્યુલા છે એફિશિયન્સી eta ઇઝ ઇક્વલ ટુ TD upon TDG multiply by 100. Therefore eta is equal to something percentage. તો આ થયા તમારા સ્ટેપ એનાલિસિસના. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને હમણાં પૂછી શકે છે. કોઈને ડાઉટ ખરો અહીંયા સુધી?